ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખો અને સમજાવો. એને નોંધીશું આપણે અને એની શરૂઆત કરીશું. ન્યૂટનનો પહેલો નિયમ એ બીજું કંઈ નથી, પણ ગેલિલિયોએ જે સૌ પ્રથમ જડત્વનો નિયમ રજૂ કર્યો એની જ રજૂઆત માત્ર છે. થોડાક ફેરફાર સાથે એને યોગ્ય ગોઠવણી કરી ન્યૂટને જે રજૂ કર્યો એના નામે ન્યૂટનના ગતિના પહેલા નિયમ તરીકે ઓળખાય છે. તો ગેલિલિયોનો જડત્વનો નિયમ એ ન્યૂટનના ગતિના પહેલા નિયમનું આરંભ બિંદુ બન્યો. તો આરંભ ક્યાંથી થયો? ગેલિલિયોના જડત્વના નિયમ પરથી. ગેલિલિયો નો જડત્વનો નિયમ, ગેલિલિયોનો જડત્વનો નિયમ એ ન્યૂટનના ગતિના પહેલા નિયમનું આરંભ બિંદુ છે. તો જડત્વના નિયમને જ ન્યૂટને પોતાના આરંભ બિંદુ તરીકે સ્વીકાર્યો અને એનો પહેલો નિયમ રજૂ કર્યો. શું કહ્યું હતું? કે સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. ક્યારે? જ્યાં સુધી પદાર્થમાં અસંતુલન પેદા કરનારું, અસંતુલન ઉત્પન્ન કરનાર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી આ સ્થિતિ જળવાઈ રહે. અર્થાત ગતિની અવસ્થામાં કોઈ જ ફેરફાર થાય નહીં જ્યાં સુધી અસંતુલન ઉત્પન્ન કરનાર કોઈ બળ ન લાગે, બાહ્ય બળ ન હોય. તો એનું વિધાન ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, એનું વિધાન આપણે લખીએ. પહેલા ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ: દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા, દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા, નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે. સિવાય કે અન્ય કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા. નિયમિત સુરેખ ગતિની અવસ્થા એટલે એમાં ડિરેક્શન ના બદલાય, સાથે સાથે મૂલ્ય પણ નહીં બદલાય, એટલે કહી શકીએ અચળ વેગી ગતિની અવસ્થા. નિયમિત સુરેખ ગતિની અવસ્થાનો બીજો શબ્દ તમે લખી શકો અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી? સિવાય કે અન્ય કોઈ બાહ્ય બળ, બહારથી કોઈક બળ
તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. તો બહારથી કોઈ એવું બળ કે એને એના ઉપર લાગે અને એની અવસ્થા ફેરફાર કરવાનો પ્રયત્ન કરે ત્યાં સુધી પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં કોઈ બદલાવ કરતો નથી. અને એટલે જ આપણે લખ્યું ગેલિલિયોનો જડત્વનો નિયમ છે. જડત્વ એટલે શું? તો આપણે જોયું હતું જડત્વ એટલે ફેરફારનો વિરોધ. કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થામાં કોઈ પણ ફેરફાર થાય એનો હંમેશા વિરોધ કરે. તો જ્યાં સુધી એવું કોઈ બાહ્ય બળ એને કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. અને બીજી રીતે પણ તમે નોંધી શકો. અથવા જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ત્રીજી રીતે તમારે નોંધવું હોય તો લખી શકાય અથવા જુદી જુદી પરિભાષામાં તમે એને રિપ્રેઝન્ટ કરી શકો તો એ ક્લિયર થઈ જાય કેવા શું માગે છે એ આપણને ખ્યાલ આવે. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની ગતિની અવસ્થા બે પ્રકારની ગતિની અવસ્થા છે, સ્થિર અને અચળ વેગી. જાળવી રાખે છે. આ રીતે તમે જુદી જુદી પરિભાષામાં ન્યૂટનનો પ્રથમ નિયમ રજૂ કરી શકો. બાહ્ય બળ લાગતું નથી. પરિણામી બાહ્ય બળ કેવું છે? 0 છે. અને જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો પદાર્થ પરનો પરિણામી પ્રવેગ પણ કેવો થાય? 0 થાય. અને જેથી કરીને આપણે કહ્યું તેમ એનો વેગ અચળ જળવાઈ રહે. આ સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા બંને સમતુલ્ય અવસ્થાઓ છે. આમ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ F સદિશ નેટ પરિણામી બળ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. પરિણામી બળ કેટલું થવું જોઈએ? 0 ઇમ્પ્લાઇઝ એ નેટ પરિણામી કુલ પ્રવેગ પણ કેવો થાય? 0 થાય. પ્રવેગ એટલે શું? વેગનું સમય સાપેક્ષ વિકલન dv સદિશ અપન dt ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ કોનું વિકલન 0 મળે? તો જે અચળ હોય
એનું વિકલન 0 થાય તો વેગ કેવો? અચળ. એટલે લખ્યું અચળ વેગી ગતિ. સ્થિર અવસ્થામાં પણ પરિણામી બળ શૂન્ય હોય. સમજી લેજો, સ્થિર અવસ્થામાં પદાર્થ પર બળ લાગતા નથી એવું નથી કહ્યું. પરિણામી બળ 0 છે એટલે અનેક બળો લાગતા હોય એ અનેક બળોનું પરિણામી 0 થાય. F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ Fn સદિશ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. બળ તો લાગે જ છે પણ એ બધા બળોનું પરિણામી કેવું થાય? 0 થાય. તો પરિણામી બળ 0, પ્રવેગ 0, વેગ અચળ મળે. આ પ્રથમ નિયમ અનુસાર તમે એનું સૂત્રાત્મક નિરૂપણ દર્શાવી શકો. તો પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થામાં પ્રવેગ કેવો છે? 0 છે. કારણ કે બંને ઉપરનું પરિણામી બળ 0 મળે, અર્થાત બંનેનો પ્રવેગ કેવો છે? 0 છે. આ અર્થમાં બંને શૂન્ય પ્રવેગના કિસ્સાઓ કહેવાય. સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા. અર્થાત પદાર્થની સ્થિર અવસ્થા, પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા એ બંને શૂન્ય પ્રવેગના કિસ્સાઓ છે. બંને શૂન્ય પ્રવેગના કિસ્સાઓ છે. આમ આ અર્થમાં આપેલ બંને અવસ્થાઓ સમતુલ્ય, સમાન નહીં, સમતુલ્ય, સ્થિર એટલે જ અચળ વેગી, બેમાં કોઈ ભેદ નહીં. આ અર્થમાં આપેલ બંને અવસ્થાઓ સમતુલ્ય અવસ્થાઓ કહેવાય. બંને અવસ્થાઓ સમતુલ્ય અવસ્થાઓ કહી શકાય. બંને શૂન્ય પ્રવેગના કિસ્સાઓ છે. તો આ બંને પ્રવેગ રહિત ગતિનું નિરૂપણ કરે. તો પ્રવેગ રહિત ગતિ બે પ્રકારની મળે, પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા. બંને પ્રવેગ રહિત ગતિના કિસ્સાઓ છે. પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એવા કિસ્સાઓ છે. તો આ બંને અવસ્થાઓ સમતુલ્ય અવસ્થાઓ કહેવાય. તમે એમ પણ કહી શકો કે જ્યારે પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0 થાય તો આપેલો પદાર્થ સંતુલનમાં કહેવાય. તો આ બંને અવસ્થાઓ સંતુલન અવસ્થાઓ પણ કહી શકાય. પદાર્થની આ બંને ગતિની અવસ્થાઓ સંતુલન અવસ્થાઓ દર્શાવે. આ બંને સંતુલન અવસ્થાના કિસ્સા છે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ સરળ શબ્દોમાં, સરળ ભાષામાં શું કહી શકાય? આ લખી દીધું આપણે. જો પદાર્થ પરનું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. અને જો પદાર્થ પર કોઈક બાહ્ય બળ લાગતું હોય તો પ્રવેગ અશૂન્ય હોય, કંઈક પ્રવેગ મળે. તો આને જ આપણે સરળ શબ્દોમાં લખીએ છીએ. એનો સરળ ભાષામાં પહેલો નિયમ દર્શાવે.
જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ, ચોખ્ખું એટલે નેટ, કુલ, પરિણામી, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ કેવો મળે? શૂન્ય હોય છે, તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. આનાથી વિપરીતે તમે લખી શકો કે જો બાહ્ય બળ 0 ના હોય તો એને કંઈક પ્રવેગ હોવો જોઈએ. જો પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય ન હોય, એટલે બાહ્ય બળ કંઈક લાગતું હોય, અસંતુલન ઉત્પન્ન કરનાર બળ જો લાગતું હોય, લાગુ પડતું હોય, શૂન્ય ન હોય, એટલે કે બાહ્ય બળ લાગતું હોય, તો તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. આ સાદી ભાષા થઈ. બાહ્ય બળ 0 તો પ્રવેગ 0, બાહ્ય બળ લાગે, પ્રવેગ અશૂન્ય હોય, કંઈક મળે, એટલે કે એનો વેગ અચળ રહે નહીં, પદાર્થ સ્થિર રહે નહીં. તો આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ સરળ ભાષામાં આપણે રજૂ કર્યો. આને રજૂ કરતી વ્યવહારમાં તમને ઘણી પરિસ્થિતિઓ જોવા મળે, ત્યારે પહેલો નિયમ કેવી રીતે લાગુ પડે છે આપણે જાણી શકીએ. બંને રીતે ખબર પડે. જો હું જાણી શકું કે આપેલા પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0 છે, તો એ પરિસ્થિતિમાં હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું કે આપેલા પદાર્થનો પ્રવેગ 0 હશે જ, પ્રવેગ રહિત જ પદાર્થની ગતિ હશે. એનાથી ઊંધું, જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હું જોઈ શકું, એટલે મને એના પર લાગતા બળો વિશેની જાણકારી ન હોય, મને દેખીતી રીતે કોઈ બળો દેખાતા ન હોય, તો હું આ જોઈ શકું કે આપેલો પદાર્થ અચળ વેગી ગતિ જો કરતો હોય તો એનું રિવર્સ પણ આપણે કહી શકીએ કે અચળ વેગી ગતિ કરે છે, અર્થાત તેના પર લાગતા પરિણામી જેટલા બળો લાગતા છે બધાનું પરિણામી કેવું હોવું જોઈએ? શૂન્ય મળવું જોઈએ. તો વ્યવહારિક ઉપયોગમાં જોવા મળતી બે પરિસ્થિતિઓ, બે પ્રકારની જુદી જુદી પરિસ્થિતિઓ વ્યવહારિક, જ્યારે આ નિયમનો તમે ઉપયોગ કરો વ્યવહારમાં ત્યારે તમારી નજર સમક્ષ આવે. તો એ કઈ બે પરિસ્થિતિઓ છે? નંબર 1, પહેલી પરિસ્થિતિ, જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. આજે દર્શાવ્યું એ છે જ ભાષા લખીએ છે. જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એવો નિર્ણય કરી શકાય કે તે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે. તે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે.
તો તમે બાહ્ય બળ શૂન્ય વિચારી શકો, એના પર લાગતા બળોનો તમને ખ્યાલ હોય અને તમે 0 ધારી શકો તો પદાર્થનો પ્રવેગ શૂન્ય છે એવું તમે કહી શકો. દાખલા તરીકે બીજા બધા પદાર્થોથી દૂર આપણે કોઈ અવકાશમાં રોકેટ ને છોડીએ તો આપેલું રોકેટ બીજા બધા પદાર્થોથી કેવું છે? દૂર છે. બીજા બધા પદાર્થોથી દૂર. અને તો એવું અવકાશયાન કે જે બધા પૃથ્વી પરના પદાર્થોથી કેવું છે? દૂર છે. અને એના બધા જ રોકેટો કેવા છે? બંધ અવસ્થામાં પડેલા છે. તો આપેલા અવકાશયાનમાં એ બીજા બધા પદાર્થોથી દૂર અને પોતાના રોકેટો બંધ કરેલા હોય તેવું અવકાશયાન બાહ્યાવકાશમાં અહીંથી પૃથ્વીથી ઘણે બધે દૂર તેવું અવકાશયાન બાહ્યાવકાશમાં હોય ત્યારે તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છોડી દીધું, શૂન્યાવકાશમાં ગયું, અને શૂન્યાવકાશમાં હોય તો આપેલું અવકાશયાન પૃથ્વીથી ઘણે દૂર છે. અને અવકાશયાન પોતાની અંદર જે રોકેટ્સ લઈ ગયું એ બધા રોકેટો અંદર તો કેવા છે? બંધ છે. એટલે કે એ અવકાશયાન પરનું પરિણામી બાહ્ય બળ એ બાહ્ય અવકાશમાં કેવું મળે? શૂન્ય મળે. તો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. જેથી કહી શકાય કે તેનો પ્રવેગ શૂન્ય. તો તમે પહેલા નિયમ પરથી કહી શકો કે એનો પ્રવેગ કેવો છે? શૂન્ય છે. આવું 12 અવકાશયાન ગતિમાં હોય તો એ નિયમિત ગતિ શું કરે છે? ચાલુ રાખે છે, અટકી ના જાય. પ્રવેગ શૂન્ય છે. અને જો તે ગતિમાં હોય, સ્વાભાવિક છે કે ત્યાં આગળ ગતિ જ કરતું હોય, અને જો તે ગતિમાં હોય તો તે પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. પહેલો કિસ્સો થયો, પરિણામી બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય આપણને દેખાય છે તો એનો પ્રવેગ 0 કહેવાય. અને તે ગતિમાં હોવાથી પોતાની નિયમિત વેગી ગતિ અથવા નિયમિત વેગી ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. નંબર 2, બીજી અવસ્થામાં આપણને એનાથી એવો ખ્યાલ આવે, આપણે એના ઉપર લાગતા બધા બળો જાણતા ન પણ હોઈએ, પણ આપણે એવું જાણી શકીએ કે પદાર્થ પ્રવેગિત નથી. તો પણ એ કિસ્સાનો આપણે વિચાર કરી શકીએ. જો આપણે એવું જાણી શકીએ કે પદાર્થ પ્રવેગિત નથી, આપણને એવી ખબર પડી જાય કે આપેલા પદાર્થ પર કેટલા બળ લાગે છે આપણે નથી જાણતા. પ્રવેગિત નથી નો મતલબ શું થાય કે પ્રારંભમાં પદાર્થ પર
લાગતા બળો ની ખબર ન હોય, બળોની ખબર નથી પણ પદાર્થ પ્રવેગિત નથી એ આપણે જાણી શકીએ. તો જો આપણે એવું જાણી શકીએ કે પદાર્થ પ્રવેગિત નથી તો કહી શકાય કે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય જ હોવું જોઈએ, શૂન્ય જ હોવું જોઈએ. આપણે ગેરંટી સાથે પહેલા નિયમ પરથી કહી શકીએ કે એના પરનું પરિણામી બાહ્ય બળ 0 હોવું જોઈએ. જેટલા બળ લાગતા હોય એ બધું જ કુલ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. દાખલા તરીકે સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલું પુસ્તક. તો કોઈ સપાટી ઉપર માન લો કે આપેલું પુસ્તક સ્થિર પડેલું છે, પુસ્તક માન લો કે સ્થિર પડેલું છે. તો આના ઉપર કેટલા બળો લાગે છે આપણને ખબર નથી. આના ઉપર લાગતા બળો ના આપણે પૂરેપૂરા જાણકાર નથી, પણ ગતિની અવસ્થા જાણીએ છીએ કે કેવું છે? સ્થિર છે. જો આપેલ સ્થિતિમાં બળો પૂરેપૂરા જાણતા ન હોઈએ પરંતુ પદાર્થની ગતિની અવસ્થા જાણીતી હોય. અહીં બળો કેટલા છે જાણતા નથી, પણ પદાર્થની ગતિની અવસ્થા કેવી હોય? જાણીતી હોય. તો આપણે કઈ ગતિની અવસ્થા છે? તો કે આપેલો પદાર્થ સ્થિર છે એવું અવલોકન કરી શકીએ. અર્થાત અહીં પુસ્તક સ્થિર હોવાનું અવલોકન કરી શકાય. સ્થિર હોવાનું આપણે શું કરીએ છીએ? અવલોકન કરીએ છીએ. અને આવું જાણીએ એટલે આપણને ખબર પડે કે એના પરનું ચોખ્ખું બાહ્ય બળ કેવું હોવું જોઈએ? શૂન્ય જ હોવું જોઈએ. આમ પુસ્તક પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય જ હોવું જોઈએ. એટલે હવે આપણે દર્શાવી શકીએ, જે આપણે શીખ્યા છે તે ખ્યાલ આવે. પુસ્તક m દળનું છે તો આપેલું પુસ્તક નીચેની દિશામાં વજન બળ લગાડે અને જેથી કરીને નીચેની સપાટી પુસ્તક પર ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગુ પાડે. નોર્મલ ફોર્સ અથવા રિએક્શન ફોર્સ એને કહી શકાય, આર પણ ગણી શકો. લંબ છે એટલે આર એન જેટલું થાય. તો આ બે બળ આપણને દેખીતા મળ્યા અહીંયા આગળ. તો પરિણામી બાહ્ય બળ કેવું હોવું જોઈએ? 0. અર્થાત F net is equal to 0 થવું જોઈએ. ઇમ્પ્લાઇઝ બે પ્રકારના બળોનું પરિણામી 0 થાય.
એટલે કે W પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. W પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો વજન બળ અને લંબ બળ નો પરિણામી સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. આ અર્થમાં તમે કહી શકો that means W is equal to minus n. વજન બળ અને લંબ બળનું પરિણામી 0, તો W બરાબર માઇનસ n સદિશ થાય, જે દર્શાવે છે કે લંબ બળ અને વજન બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. બંનેના મૂલ્યો સમાન હોવા જોઈએ અને પરસ્પર કેવા હોવા જોઈએ? વિરુદ્ધ. તો જ તેમના પરનું પરિણામી કેવું થાય? 0 થાય. અને છેલ્લો પોઈન્ટ એમાં તમે નોંધી શકો, પહેલા નિયમમાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે. બળ શું છે? તો બળ એક એવી અસર છે, એક એવું કારણ છે કે જેને લીધે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. તો આ નિયમ, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, આ નિયમ માત્ર બળની વ્યાખ્યા આપે, મૂલ્ય નહીં. એના માટે આપણે બીજા નિયમ તરફ જવું પડે. તો આ નિયમ માત્ર બળની વ્યાખ્યા આપે. શું કે? તો બળ એ એક એવી ભૌતિક રાશિ છે, કે જેને કોઈ પદાર્થ પર લગાડતા પદાર્થની ગતિની અવસ્થા, સ્થિર કે અચળ વેગી ગતિની અવસ્થા બદલાય છે. આ એવી રાશિ છે જે પદાર્થની ગતિની અવસ્થામાં શું કરે? ફેરફાર કરે છે. એને બળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ થયો તમારો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને એની સમજૂતી.